મારું નામ અંજુ છે. હું મારા પિતાજી એક પંડિત છે તેમની સખત પરવરિશમાં મોટી થઈ છું. સાચું કહું તો મારી ઓળખ જ મારો સાદો અને શરમાળ સ્વભાવ હતો. મારું વિશ્વ મારું ઘર, મારો ઓરડો અને પૂજાપાઠ સુધી જ સીમિત હતું. પંડિતજી હંમેશા કહેતા કે એક દીકરીની અસલી સુંદરતા તેની શરમ, સાદગી અને ઇજ્જતમાં હોય છે. તેથી મેં હંમેશા મારી સુંદરતાને દુપટ્ટા અને સાદા કપડામાં છુપાવીને રાખી, કેમ કે મારા માટે મારી ઇજ્જત જ સૌથી કિંમતી વસ્તુ હતી. મારી દુનિયામાં સૌથી અગત્યના લોકો મારા પંડિતજી, મારી માતા અને મારો નાનો ભાઈ અમર હતા, જે ઉંમરમાં નાનો હોવા છતાં મારા માટે એક મજબૂત પહેરેદાર જેવો હતો. તે દિવસે પણ મારું જીવન રોજની જેમ જ હતું. હું સાંજના પહેલાં મોહલ્લાના બાળકોને શિક્ષણ આપીને ઘરે પાછી ફરી રહી હતી. મારી નજર નીચી હતી અને પગ ઝડપથી ઘર તરફ વધી રહ્યા હતા. મને હંમેશા ડર રહેતો કે કોઈ મને ખોટી નજરથી ના જોઈ લે. અમારી વસ્તી નાની હતી, પણ તેના પર રવિન્દ્રસિંહની દબંગાઈ અને અત્યાચારનો પડછાયો હતો. જ્યારે હું એક સુમસામ રસ્તેથી પસાર થઈ, ત્યારે અચાનક મારા પગ રોકાઈ ગયા. કોઈએ મારો રસ્તો રોક્યો. મારું હૃદય ઝડપથી ધડકવા લાગ્યું અને મને જોયા વિના જ સમજાઈ ગયું કે આ કોણ છે? રવિન્દ્રસિંહ. રવિન્દ્ર ગામનો સૌથી દબંગ, ઘમંડી અને બેપરવા માણસ હતો. તેની પાસે પૈસો, તાકાત અને રોફ બધું જ હતું. તેની ગંદી નજર અને સ્ત્રીઓ પ્રત્યેની ખોટી વિચારસરણી સૌને ડરાવતી હતી. મેં તરત જ મારો દુપટ્ટો શરીર પર કસીને ચોંટાડી દીધો અને આંખ ઊંચી કર્યા વિના જ આગળ વધવાનો ઇશારો કર્યો. અરે અંજુ, આટલી જલ્દી ક્યાં જઈ રહી છે? તેણે બેશરમીથી કહ્યું. સાંભળ્યું છે કે ગામમાં તારાથી સુંદર કોઈ નથી, પણ તું તો હંમેશા પોતાને આમ છુપાવતી ફરે છે. જરા ઊભી રહે, બે વાત કરી લે. મેં ડરતા ડરતા કહ્યું, રવિન્દ્રસિંહ, રસ્તો છોડી દો. મારે ઘરે જવું છે. કોઈ ખોટી વાત ન કરો, પ્લીઝ. તે હસ્યો. ઇજ્જત, શરમ, આ બધી વાતો ગરીબોના નસીબમાં હોય છે. તાકતવર માણસ તો પોતાની મરજીથી ચાલે છે. અને તું તો મારો શોખ છે. જેટલી વસ્તુ છુપાયેલી હોય તેને મેળવવાની એટલી જ મજા આવે છે. આટલું કહીને તેણે મારો હાથ પકડવાની કોશિશ કરીને મારો દુપટ્ટો હટાવવા આગળ વધ્યો. મારું હૃદય ધ્રુજી ઉઠ્યું. મારી આંખોમાંથી આંસુ સરી પડ્યા. મેં પૂરી તાકાતથી દુપટ્ટો પકડી રાખ્યો, જેથી તેની ગંદી નજર મારા પર ન પડે. મારો હાથ છોડી દો, હું રડતા રડતા બોલી, પણ અવાજ ખૂબ નબળો હતો. તે સ્મિત કર્યો. હવે તો વધુ મજા આવી રહી છે. તારો ડર, તારા આંસુ, આજ તો મારી જીત છે, તો મારી જ થઈ જઈશ. એ જ વખતે જાણે ભગવાને મારી પોકાર સાંભળી લીધી હોય, ત્યાં મારો ભાઈ અમર પહોંચી ગયો, જે મને મોડું થવાથી શોધતો આવ્યો હતો. અમરે મને રવિન્દ્રના હાથમાં જોઈ તો તેની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ. તારી હિંમત કેમ થઈ મારી બેનને અડવાની? અમર જોરથી ગરજ્યો. તેણે વિચાર્યા વિના રવિન્દ્રને જોરથી ધક્કો માર્યો. તે પડતા પડતા બચ્યો. અમરે મારો હાથ છોડાવ્યો અને રવિન્દ્રના કપડાં પકડીને તેને ઝકઝોળ્યો. હમણાં જ બતાવું છું તને એક ગરીબની બેનની ઇજ્જત શું હોય છે. રવિન્દ્ર માટે આ કોઈ સામાન્ય વાત નહોતી. ગામના દબંગ માણસને એક સામાન્ય છોકરાએ પકડી લીધો હતો. તેણે પોતાને છોડાવ્યો અને કપડાં ખંખેરતા બોલ્યો, પણ આ વખતે તેની આંખોમાં ગંદકી નહીં, પણ બદલો લેવાની આગ હતી. અમર, તે મારા કપડાને હાથ લગાડીને તારી બેનની કિંમત લાખો કરોડોમાં કરી દીધી છે. હવે હું તેની ઇજ્જત આખા ગામની સામે નીલામ કરીશ અને તને બતાવીશ કે રવિન્દ્રસિંહ સાથે પંગો લેવાનું પરિણામ શું હોય છે. અમરે તરત જ મને પાછળ કરી અને અમે ત્યાંથી ભાગતા ઘરે પહોંચ્યા. પણ હું સમજી ગઈ હતી, રવિન્દ્ર મજાક નહોતો કરી રહ્યો. તે મારી ઇજ્જત, મારું સન્માન બધું મિટાવી દેવા માંગતો હતો. રાત મારા જીવનની સૌથી ભારે રાત હતી. રવિન્દ્રની ધમકી અને અમરની બેચેનીએ અમને ઊંઘવા ન દીધા. મને ખબર હતી કે તે માત્ર મને જ નહીં, પણ અમારા આખા ઘરને નિશાન બનાવશે. તેને તેના ભાઈ બલવિંદરસિંહની પૂરી મદદ પણ મળી હતી, જે પોતે પણ છોકરીઓને પરેશાન કરવાનો આદી હતો. સવાર થતાં જ રવિન્દ્રે પોતાનો ખેલ શરૂ કરી દીધો. અમારી ગલીની ગટર બંધ કરી દેવાઈ, પાણીનો સપ્લાય પણ કટાવી દેવાયો. આ બધું અમને પરેશાન કરવા અને નીચા દેખાડવા માટે હતું. પિતાજી ગામના ચૌધરી પાસે ગયા, પણ સૌએ સ્પષ્ટ ના પાડી દીધી. રવિન્દ્ર સાથે લપસવું અમારા બસની વાત નથી, તેમણે કહ્યું. તે ખૂબ તાકતવર છે. આ બધું તો માત્ર શરૂઆત હતી. બીજા દિવસે સૌથી દર્દનાક નવાચાર આવ્યા. અમરને પોલીસ પકડીને લઈ ગઈ. પિતાજી ઘરે પાછા ફર્યા. તેમનો ચહેરો સફેદ પડી ચૂક્યો હતો. અંજુ, અમરને થાણે લઈ ગયા છે. રવિન્દ્રે કહ્યું છે કે અમરે તેને મારવાની ધમકી આપી અને તેની જમીન પર કબજો કરવાની કોશિશ કરી. હું અને મારી માતા સ્તબ્ધ રહી ગયા. અમરે એવું કંઈ જ કર્યું નહોતું. તે તો માત્ર મારી ઇજ્જત બચાવી રહ્યો હતો. પિતાજીએ વકીલો સાથે વાત કરી, પણ કોઈ પણ રવિન્દ્રની વિરુદ્ધ ઊભા રહેવા તૈયાર નહોતું. તેના પૈસા, તાકાત અને જૂઠા સાક્ષીઓએ સૌને ડરાવી દીધા હતા. અમરને પહેલી જ રાત થાણામાં વિતાવવી પડી. મારા પિતાની બેબસી જોવા જેવી હતી. તે અમરને છોડાવવા માટે દરેક દરવાજો ખખડાવી રહ્યા હતા, પણ દરેક જગ્યાએથી તેમને માત્ર નિરાશા જ મળી.
રવિન્દ્રસિંઘે પોલીસ અને અદાલત બંને જગ્યાએ પોતાનો પૂરો દબદબો લગાવી દીધો હતો. અમને ખબર હતી કે જો અમર વધુ સમય સુધી થાણામાં રહ્યો તો તેનું જીવન જોખમમાં પડી શકે છે અથવા તેના પર અત્યાચાર કરવામાં આવશે. 2 દિવસ પછી સાંજે રવિન્દ્રસિંહનો એક જૂનો નોકર અમારા ઘરે આવ્યો. તે મારા પિતા સાથે એકાંતમાં વાત કરવા માંગતો હતો. નોકરે ડરતા ડરતા કહ્યું, પંડિતજી, રવિન્દ્રસિંઘે સંદેશ મોકલ્યો છે. તેઓ કહે છે કે મામલો સુલેથી સમાપ્ત કરવા માંગે છે. પિતાની આંખમાં આશાની ઝાંખી જ્યોત જાગી. તેમણે જલ્દીથી પૂછ્યું, સુલેહ એટલે અમર બી છોડી દેશે? નોકરે કહ્યું, તેઓ કહે છે કે કાલે રાત્રે હવેલીના પાછળના ગુપ્ત ઓરડામાં ગામના કેટલાક મોટા લોકો અને તેઓ પોતે બેસશે. ત્યાં સુલેહની મીટિંગ થશે. જો તમે લોકો આવો તો તે કેસ પાછો ખેંચી લેશે. પિતાએ તરત કહ્યું, ઠીક છે, હું આવી જઈશ. પણ નોકરનો ચહેરો હજુ પણ પરેશાન હતો. તેણે અચકાતા કહ્યું, સાહેબની એક શરત પણ છે. પિતાએ ગભરાઈને પૂછ્યું, કઈ શરત? નોકરે માથું નમાવીને કહ્યું, સાહેબ ઈચ્છે છે કે તમે તમારી દીકરી અંજુને પણ તે મીટિંગમાં લઈને આવો, જેથી કે ગામને આખા લાગે કે તમે તેમની નારાજગી અને તેમનો દાવો માની લીધો છે. આ એક પ્રકારની વિધિ છે. આ વાતથી પિતાજી અંદરથી હલી ગયા. આ કેવી સુધા હતી જેમાં એક ઇજ્જતદાર દીકરીને ગેરમર્દો પારકા પુરુષોની મીટિંગમાં લઈ જવાની વાત કરવામાં આવી રહી હતી? આ સ્પષ્ટપણે બેઇજ્જતીની માંગણી હતી. પિતાજીએ ગુસ્સે અને દુઃખથી કહ્યું, આ ક્યારેય નહીં થઈ શકે. મારી દીકરી ઘરની ઇજ્જત છે. હું તેને એ માહોલમાં નહીં લઈ જઈ શકું. નોકરે ખભા ઉલાળતા કહ્યું, તો પછી અમરને ભૂલી જાઓ. સાહેબનું કહેવું છે કે તે તેના પર એવો ઝૂંઠો કેસ ચોંટાડી દેશે કે તે વર્ષો સુધી જેલમાં સડતો રહેશે. નોકર જતો રહ્યો. ઘરમાં જાણે તોફાન ફાટી નીકળ્યું. પિતાજી અને માતા બંને એકબીજા સાથે વાત કરી રહ્યા હતા. બંનેની આંખો ભરેલી હતી. હું બધું સાંભળી રહી હતી. મને સ્પષ્ટ સમજાઈ ગયું કે આ સુલે નહીં, પણ એક ગંદી ચાલ છે. રવિન્દ્રસિંહ માયુ પાસેથી બદલો લેવાની ફિરાકમાં હતો. તે મને ત્યાં બોલાવીને ચોક્કસપણે મને જલીલ કરવા માંગતો હતો અથવા કોઈ બીજી ગંદી માંગણી રાખશે. મારું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું. પણ અમર, મારો ભાઈ, જેણે મારા માટે પોતાનો જીવ જોખમમાં નાખ્યો હતો, તેની હાલતનો ખ્યાલ મારા હૃદયને ચીરી રહ્યો હતો. તે રાતે પિતાજી ઘણી વાર પડખા ફેરવતા રહ્યા. આખરે તે મારા રૂમમાં આવ્યા. તેમની આંખોમાં આંસુ હતા. અંજુ દીકરી, તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો, હું તને તે જાલિમોની સામે લઈ જવા નથી માંગતો, પણ અમર, અમારું બાળક, તેનું જીવ જોખમમાં છે. જો અમે તેમની વાત નહીં માની તો તે અમરને બરબાદ કરી દેશે. મેં પિતાજી તરફ જોયું. તેમનો ચહેરો લાચાર, તૂટેલા, ગુંગળાયેલા પિતાનો ચહેરો હતો. હું તેમની હાલત અનુભવી શકતી હતી. મેં ધીમેથી કહ્યું, પિતાજી, મને ખબર છે કે આ એક ચાલ છે. રવિન્દ્રસિંહ મને નીચી દેખાડવા માંગે છે. મેં મારો દુપટ્ટો ઠીક કર્યો અને પોતાને સંભાળતા કહ્યું, જો મારી ઇજ્જત દાવ પર લગાવવાથી અમરનો જીવ બચી શકે છે તો હું તૈયાર છું. તમે ચિંતા ન કરો, હું ડરીશ નહીં. હું તે મીટિંગમાં જઈશ, બસ એક જ શરત પર, અમરને છોડવાની. પિતાજી ભારે હૃદયથી મારી વાત માનવા મજબૂર થઈ ગયા. અમે હાલાક હતા. અમારો નિર્ણય અદાલત કે ઇન્સાફ નહીં, પણ એક જાલિમ જમીનદારની મરજી નક્કી કરી રહી હતી. બીજા દિવસે હું, એક પડદામાં રહેનારી છોકરી, એક એવી ગુપ્ત મીટિંગ માટે તૈયાર હતી જે અમારી ઇજ્જત દાવ પર લગાવવામાં આવવાની હતી. પિતાનો હાથ મારા હાથ પર હતો, પણ ધ્રુજી રહ્યો હતો. તેમની આંખોમાં ઊંડી બેબસી હતી અને મારા દિલમાં ડરની સાંકળ કસાતી જતી હતી. અમે રાતના સમયે રવિન્દ્રસિંહની હવેલી પર પહોંચ્યા. હવેલીના પાછળના ભાગમાં એક મોટો લાકડાના ભારે દરવાજો હતો, જે ખડખડાટ સાથે ખુલ્યો. હું અંદર ગઈ અને મારું હૃદય જાણે થંભી ગયું. ઓરડો અંધારાથી ભરેલો હતો. માત્ર માટીના તેલના દીવા ઝગમગી રહ્યા હતા, જેનાથી માહોલ ડરામણો અને ભયાનક લાગતો હતો. ઓરડામાં ગામના દબંગ પણ ચરિત્રહીન પુરુષો બેઠા હતા. તેમની આંખોમાં મારા માટે કોઈ ઇજ્જત ન હતી. રવિન્દ્રસિંહ તેના ભાઈ બલવિંદરસિંહ સાથે ઊંચી ગાદી પર બેઠો હતો. તેના ચહેરા પર ચાલાકી અને જીતનું હાસ્ય હતું. અમે અંદર ગયા તો સૌની ગંદી નજરો મારા પર એવી પડી જાણે હું કોઈ માણસ નહીં પણ સામાન હોઉં. મેં દુપટ્ટાને કસીને પકડી લીધો. પિતાજી આગળ વધ્યા. રવિન્દ્રસિંહ સાહેબ, અમે તમારી શરત માનીને આવ્યા છીએ. હવે અમારો અમર ક્યાં છે? તેને છોડી દો. રવિન્દ્રસિંહ ઝેરીલું હાસ્ય હસ્યો. આટલી જલ્દી કેમ પંડિતજી? પહેલાં અમારો બદલો પૂરો થશે. તમારા દીકરાએ અમારી ઇજ્જત પર હાથ નાખ્યો હતો. હવે તમારી તેની કિંમત ચૂકવવી પડશે. તે પોતાની ગાદી પરથી ઊભો થયો અને પછી સીધો મારી તરફ આંગળી ચીંધીને ઈશારો કર્યો. તમે કહ્યું હતું કે જો હું આવીશ તો અમર આઝાદ થઈ જશે. મેં પહેલીવાર અવાજ કાઢ્યો હતો અને હું પિતાજીની પાછળ ઊભી હોવા છતાં ડરેલી હતી. રવિન્દ્રસિંહે હેરાનીથી મારી તરફ જોયું અને બોલ્યો, હા, અમર આઝાદ થઈ જશે, પણ પહેલાં માફીની કિંમત ચૂકવવી પડશે. મેં તમને લોકોને અહીં સુલેહ માટે નહીં પણ તમારા ઘમંડને તોડવા માટે બોલાવ્યા છે.
આ છોકરી હવે મારી મિલકત હશે. આ જ તમારા ખાનદાની પાસેથી લેવામાં આવનારા બદલાનો દામ છે. આ વાત સાંભળીને મારી રૂહ કાંપી ગઈ. આ કેવી નવી ચાલ હતી! ઉપરથી સુલેહનો દેખાડો અને અંદરથી મને એક વસ્તુની જેમ પોતાના નામ કરવી. મારા પિતા ગુસ્સામાં ચીસો પાડી ઉઠ્યા. આ કેવી રિવાયત છે? અમે અમારી દીકરી કોઈ સોદામાં નથી આપી શકતા. આ ઇન્સાફ નથી. રવિન્દ્રસિંગે તેના ભાઈ બલવિંદરસિંહ તરફ જોયું અને સ્મિત કર્યું. ઇન્સાફ, આ અમારી ખાનદાની રસમ છે અને તેના સૌથી અગત્યના હિસ્સાની શરૂઆત હવે થાય છે. આટલું કહેતા જ તે અચાનક મારી તરફ વધ્યો અને એક ઝટકામાં મારા માથાનો દુપટ્ટો ખેંચીને નીચે ફેંકી દીધો. મને લાગ્યું કે જાણે મારા જિસ્મમાંથી મારું આત્મા અલગ થઈ ગયો હોય. મારી ઇજ્જત જેને હું હંમેશા ઢાંકીને લાગતી હતી, હવે તે અજાણ્યા અને ગંદી નજરોની સામે હતી. મારું હૃદય ધબકવાનું ભૂલી ગયું. હું જાણે પથ્થરની થઈ ગઈ. ઓરડામાં હાજર દરેક માણસની આંખો મારા પર ટકી ગઈ. તેમની નિગાહોમાં ગંદકી અને હવસ સ્પષ્ટ દેખાઈ રહી હતી. મારા પિતા ત્યાં જ ફર્શ પર બેસી ગયા. તેમની આંખોમાંથી દર્દ ટપકી રહ્યું હતું. આ પહેલાં કે કોઈ કંઈ સમજે, રવિન્દ્રસિંહે જોરથી જાહેરાત કરી, હવે આને બોલી લાગશે. આ એ જ છોકરી છે જેના હુસ્ન પર એક ફકીરના દીકરાને ગુરૂર હતું. હવે જોઈએ તેની કેટલી કિંમત છે. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. મારા જેવી જીવતી જાગતી ઇન્સાનની નીલામી કરવામાં આવી રહી હતી. મને લાગ્યું કે હું હવે ઇન્સાન નહીં, બસ એક સામાન છું. આ બધું મારા ભાઈની હિંમત દેખાડવાનો બદલો હતો અને હું તેની કિંમત. ત્યારે જ વિસ્તારના એક અમીર વૃદ્ધ જમીનદારે સૌથી પહેલાં બોલી લગાવી, 10 લાખ. તેનો અવાજ મારા કાનોમાં જહન્નમની જેમ ગુંજી ઉઠ્યો. તેણે મારી કિંમત એક જાનવરથી પણ ઊંચી જણાવી હતી. મેં આંખો બંધ કરી લીધી અને ભગવાનને દુઆ માંગી કે મને મોત આવી જાય. મારા મગજમાં અમરનો ચહેરો ફરવા લાગ્યો. શું મારું મોત મારા પરિવારને આ અત્યાચારથી બચાવી શકશે? ત્યારે જ બલવિંદરસિંહ ચીસો પાડ્યો. કોઈ બીજું છે જે બોલી વધારે? આની કિંમત માત્ર સુંદરતાની નહીં, પણ તેના સંસ્કારો અને ઇજ્જતની પણ છે. વિચારી સમજીને દામ લગાવો. તે બોલીને વધુ પ્રોત્સાહન આપી રહ્યો હતો, જેથી રવિન્દ્રસિંહનો અહંકાર સંતુષ્ટ થઈ જાય. ચારે તરફથી બોલી વધી રહી હતી. કોઈ 11 લાખ બોલી રહ્યું હતું, કોઈ 12 લાખ, કોઈ 15 લાખ, અને હું ત્યાં ઊભી એક બેજાન મૂર્તિની જેમ બધું જોઈ રહી હતી. મારી આસપાસ બેઠેલો દરેક માણસ મને એમ જોઈ રહ્યો હતો જાણે હું કોઈ સામાન હોઉં, જેને તે પોતાના ઘરે લઈ જશે. મારા પિતા રડી રહ્યા હતા અને લાચાર થઈને આ બધું તમાશો જોઈ રહ્યા હતા. મારી અંદરની બધી હિંમત તૂટી ચૂકી હતી. હું બસ ભગવાનને પ્રાર્થના કરી રહી હતી કે તે મને આ નર્કમાંથી કાઢી લે, ભલે ને મોત જ કેમ ના આપવું પડે. આ બધું એટલું નીચ અને એટલું અત્યાચારી લાગી રહ્યું હતું કે હું ધ્રુજી ઉઠી. તાકતવર લોકો પોતાના બદલા અને હવસને રસમનું નામ આપીને લોકોનું જીવન બરબાદ કરી દે છે. મારો ભાઈ આ અત્યાચારનો ભોગ બન્યો અને હવે હું તે જ અત્યાચારની કિંમત હતી. ત્યારે જ એક જોરદાર ધમાકો થયો. દીવાનખાનાનો ભારે દરવાજો તૂટીને અંદર પડી ગયો. દરેક જણ ડરી ગયું. મેં ડરતા ડરતા આંખો ખોલી તો જોયું કે દરવાજા પર એક લાંબો, મજબૂત અને રાજસી અંદાજવાળો માણસ ઊભો હતો. તેની આંખોમાં ગુસ્સો હતો, પણ તેમાં તેના ભાઈ રવિન્દ્ર જેવી ગંદકી ન હતી. તે હતો અર્જુનસિંહ, રવિન્દ્રસિંહનો નાનો ભાઈ, જેણે ભણતર અને લખતર બહાર મોટા શહેરોમાં કર્યું હતું અને જે પોતાના પરિવારની આ ગંદી પરંપરાઓથી બિલકુલ અલગ વિચારસરણી રાખતો હતો. રવિન્દ્રસિંહ ગુસ્સાથી ત્રાડ પાડ્યો. અર્જુન, તારી હિંમત કેમ થઈ દરવાજો તોડવાની? કોણ હોય છે તું અમારી મહેફિલમાં ટાંગડ આવવાનો? અર્જુને તેને એમ જોયું જાણે તે કોઈ કીડો હોય. પછી તેની નજર એક પળ મારા પર પડી અને પછી આખા રૂમ પર ફરી. તેણે ઠંડા પણ ભારે અવાજમાં કહ્યું, મને તમારી આ ગંદી મહેફિલથી કોઈ મતલબ નથી. હું અહીં આ ગંદો ખેલ સમાપ્ત કરવા આવ્યો છું. આ કહીને તેણે સૌથી ઊંચા અવાજે કહ્યું, હું આ સોદાની છેલ્લી બોલી લગાવીશ. મારું હૃદય થંભી ગયું. શું આ પણ મને ખરીદવા આવ્યું છે? શું આ પણ મારા પર માલિકી હક જમાવશે? ત્યારે તેણે કહ્યું, હું આની કિંમત 10 લાખ, 50 લાખ કે 1 કરોડ નહીં લગાવીશ. ઓરડામાં સન્નાટો છવાઈ ગયો અને પછી અર્જુનસિંહનો અવાજ ગુંજ્યો, હું આ છોકરીની કિંમત 2 કરોડ લગાવું છું. તેનો અવાજ મહેફિલની દિવાલો સાથે ટકરાઈને ગુંજી ઉઠ્યો. મારા શ્વાસ થંભી ગયા. મારા હાથ ધ્રુજવા લાગ્યા. આ કયું નવું તોફાન હતું? હું 2 કરોડ આપું છું અને આ છોકરી હવે મારી જવાબદારી છે. આખી મહેફિલમાં ઊંડો સન્નાટો છવાઈ ગયો. 2 કરોડ? આટલી મોટી રકમ તો આ વિસ્તારમાં કોઈ જમીન કે મિલકતની પણ નહોતી લાગતી. રવિન્દ્રસિંહની આંખોમાં હેરાની અને લાલચ એકસાથે ચમકી રહ્યા હતા. તેનો આખો બદલો લેવાનો ખેલ એક ઝટકામાં સમાપ્ત થઈ ગયો હતો. તે ગુસ્સામાં તો હતો, પણ 2 કરોડની આટલી મોટી રકમને ઠુકરાવવી તેના બસની વાત ન હતી. તેણે હાર માની લીધી. ઠીક છે, આ સોદો તારો થયો અર્જુન, પણ યાદ રાખજે, આજ પછી તે એક દુશ્મની ખરીદી લીધી છે. અર્જુનસિંહે તેની ધમકીને કોઈ અગત્યતા ન આપી અને મારી તરફ વધ્યો. હું હજી સુધી ડરેલી, બિલકુલ જડ બની ઊભી હતી. તે મારી પાસે આવ્યો,
તેનો લાંબો કદ અને એકદમ મજબૂત રોફદાર હાજરી જોઈને હું સહેમી ગઈ. તેણે મને અડ્યો નહીં, બસ હળવા હાથે ઈશારો કર્યો, અંજુ, ચલ. હું તેના ઈશારા પર આપોઆપ ચાલી પડી. મારા પિતા, જે હજી સુધી આઘાતમાં બેઠા હતા, ઊઠીને મારી તરફ વધ્યા, પણ અર્જુનના ગાર્ડસે તેમના ગોખી દીધા. મેં જતાં જતાં મારા પિતાની લાચાર આંખોને જોઈ અને અંદરથી તૂટી ગઈ. મારો માલિક બદલાઈ ચૂક્યો હતો, પણ હું હજી પણ કોઈની વસ્તુ જ હતી. અર્જુને મને હવેલીની બહાર ઊભેલી પોતાની કાળી મોટી ખૂબ મોંઘી ગાડીમાં બેસાડી. બહાર ઊભેલા ગાર્ડસે તરત દરવાજો બંધ કર્યો. અર્જુન પોતે ડ્રાઇવિંગ સીટ પર બેસવાને બદલે મારી બાજુમાં બેસી ગયો. ગાડીએ ઝડપથી હવેલીને પાછળ છોડી દીધી અને શહેર તરફ ભાગવા લાગી. મને હજી પણ સમજાઈ ન રહ્યું હતું કે આ બધું ખરેખર થઈ રહ્યું છે. હું રવિન્દ્ર સિંહના સકંજામાંથી તો નીકળી ગઈ હતી, પણ હવે એક નવા રહસ્યમય ઇન્સાન સાથે જઈ રહી હતી, જે મારા ભાઈ અમરનો જ દુશ્મન હતો. આ વાત મારા માટે કોઈ આઘાતથી ઓછી ન હતી. અંદર દબાયેલો મારો બધો ડર હવે આંખોમાંથી વહેવા લાગ્યો. મારા હોઠ ધ્રુજી રહ્યા હતા. હું એટલી ગભરાયેલી હતી કે મને બીજું કંઈ સોજ્યું જ નહીં. મેં મારી દાદી પાસેથી શીખેલા ભગવાનના મંત્ર દોહરાવવા શરૂ કરી દીધા. મારા હોઠો પર શાંતિપાઠ અને ગાયત્રી મંત્ર ચાલવા લાગ્યા. મારો અવાજ રડતા રડતા ભરાઈ ગયો હતો. હું મંત્રોમાં સુકૂન શોધી રહી હતી. મેં એકવાર પણ તેની તરફ જોવાની હિંમત ન કરી. જ્યારે મંત્રનો એક હિસ્સો પૂરો થયો તો મારી નજર અજાણતા અર્જુન પર ચાલી ગઈ. તે ગાડી ચલાવતા ચૂપચાપ મારા મંત્ર સાંભળી રહ્યો હતો. તેના ચહેરા પર કોઈ રોફ, કોઈ અકડ ન હતી, જાણે તેની બધી શક્તિ પીગળી ગઈ હોય. તે માના ડર, મારા રડતા અવાજ અને મંત્રોને સાંભળતા એકદમ ઠહેરાયેલો હતો. મને લાગ્યું જાણે મારા મંત્રોએ તેને અંદરથી હલાવી દીધો હોય. મંત્રો અને અર્જુનનો શાંત ચહેરો બંને મારા મગજમાં ગૂંજી રહ્યા હતા. જાણે ગાડી રોકાઈ તો મેં જોયું કે અમે શહેરથી ખૂબ દૂર એક મોટા આધુનિક સ્ટાઇલના બંગલા સામે ઊભા હતા. આ બંગલો અહીંની જૂની હવેલીઓથી બિલકુલ અલગ હતો. ખામોશ, ઠંડો અને ડરામણી રીતે શાંત. અર્જુને કંઈ પણ બોલ્યા વિના મને બહાર આવવાનો ઈશારો કર્યો. હું તેની પાછળ પાછળ ચાલી. બંગલો બહારથી જેટલો મોટો અને શાનદાર હતો, અંદરથી એટલો જ સૂનો અને બેરંગ હતો. મને એક મોટું સુંદર હવાદાર ઓરડો આપવામાં આવ્યો. રૂમમાં દરેક સુવિધા હતી, પણ મને એવું લાગી રહ્યું હતું જાણે હું એક નવા સોનેરી પિંજરામાં બંધ કરી દેવાઈ હોઉં. રૂમમાં છોડીને એક સ્ત્રી આવી, જે કદાચ વિદેશી હતી. તેણે સ્મિત કરીને મારું સ્વાગત કર્યું અને કહ્યું કે તે મારું ધ્યાન રાખશે. તેણે પોતાનું નામ મિસિસ ડિસુઝા જણાવ્યું. મેં તેની પાસેથી પાણી લીધું, મારા કપડાં ઠીક કર્યા અને રૂમના એક ખૂણામાં ચૂપચાપ બેસી ગઈ. આખી રાત હું સૂઈ ના શકી. મારા મગજમાં અમર, મારા પિતા અને રવિન્દ્ર સિંહની ધમકીઓ ફરતી રહી. સવારે આછો તડકો આવ્યો તો હું ફ્રેશ થઈ અને પૂજા કરી. હું સંપૂર્ણપણે અર્જુન સિંહની મરજી પર હતી અને મારે આ સંબંધ માનવો જ હતો. મારો વિશ્વાસ મને હિંમત આપી રહ્યો હતો. ભગવાને મને એક જાલિમ પાસેથી કાઢી તો આગળ પણ રસ્તો બતાવશે. દિવસ ચડ્યો તો મેં હિંમત કરીને નિર્ણય કર્યો કે મારે અર્જુન સાથે વાત કરવી જોઈએ. મેં મિસિસ ડિસુઝા દ્વારા તેને સંદેશ મોકલાવ્યો કે હું અર્જુન સિંહને મળવા માંગુ છું. થોડી વાર પછી મને તેના મોટા ઓફિસ જેવા રૂમમાં બોલાવવામાં આવી. હું ઘૂમટો કર્યા વિના બસ માથું નમાવીને તેની સામે ઊભી હતી. તે એક મોટી મેઝ પાછળ ફાઇલ વાંચી રહ્યો હતો. તેણે મારી તરફ જોયા વિના કહ્યું, બેસી જા અંજુ, બતાવ કેમ મળવા માંગે છે. તેનો અવાજ ઠંડો અને બિલકુલ બેજાન હતો. તેમાં તે અહેસાસ બિલકુલ ન હતો જે રાત્રે મારા મંત્ર સાંભળતી વખતે તેના ચહેરા પર હતો. હું અચકાઈ. પછી ધીમેથી બોલી, હું તમારો આભાર માનવા માંગુ છું કે તમે મને તે ડરામણી હાલતમાંથી કાઢી. પણ એક વાત મારી સમજમાં નથી આવી. તમે રવિન્દ્ર સિંહના ભાઈ છો તો પછી તમે મારી આટલી મોટી બોલી કેમ લગાવી? શું તમે પણ? હું વાત પૂરી ના કરી શકી, પણ અર્જુન સમજી ગયો હતો. તેણે ફાઇલ બંધ કરી અને ખુરશી પર પાછળ ટેકીને મને જોયું. તેની નજરો વિચિત્ર હતી, જાણે જિજ્ઞાસા અને શીતળ બેરૂખી બંને હોય. હું મારા ભાઈઓ વિશે જાણું છું કે તેઓ કેટલા જાલિમ અને ગંદા કામોમાં પડ્યા છે. તેમની મોટાભાગની મિલકત ગરીબોને દબાવીને અને સ્ત્રીઓને પરેશાન કરીને બની છે. હું આ ખાનદાનની આંધળી પરંપરાઓ અપનાવવા અમેરિકાથી પાછો નથી આવ્યો. તો પછી મેં ધીમેથી પૂછ્યું, તમારો હેતુ શું છે? તેણે સીધું કહ્યું, મારો હેતુ તને સુરક્ષિત રાખવાનો છે અને બીજું, મારા ભાઈઓના અત્યાચારને સમાપ્ત કરવાનો. તને રવિન્દ્રથી સુરક્ષા જોતી હતી. હવે તું અહીંયા સુરક્ષિત છે. મેં તને એટલા માટે ખરીદી છે જેથી રવિન્દ્ર તારી સાથે ફરી કોઈ ગંદી હરકત કે બદલો લેવાની કોશિશ ન કરી શકે. તેનો જવાબ સાંભળીને મારા દિલને થોડી રાહત મળી.
કારણ કે તેની નિયત સાફ દેખાઈ રહી હતી. પણ તેનો ઠંડો, કઠોર અંદાજ મને ડરાવતો હતો. તે મારી સાથે વાત તો કરી રહ્યો હતો, પણ જાણે હું કોઈ કિંમતી સામાન હોઉં જેને તેણે માત્ર પોતાના હેતુ માટે બચાવીને રાખ્યો હોય. હું તેને તારા બધા રૂમમાં કરીને આપીશ, પણ આ યાદ રાખજે કે તું અહીંયા મારી મરજીથી છે. અહીંથી બહાર પગ મૂકવાની બિલકુલ મનાઈ છે, કારણ કે બહાર રવિન્દ્ર અને બલવિંદર તને શોધી રહ્યા હશે. જ્યાં સુધી હું તેમની સાથે નિપટી ન લઉં, તું અહીંયા જ મારી દેખરેખમાં રહીશ. તેનો અંદાજ એક સખત ઓફિસર જેવો હતો, જાણે કોઈ જુનિયરને આદેશ આપી રહ્યો હોય. મેં ચૂપચાપ માથું હલાવ્યું અને તેની વાત માની લીધી. મને સમજાયું ન રહ્યું હતું કે આ માણસ બેરહમ છે કે ખરેખર મારી મદદ કરવા માંગે છે. શું તે બસ બદલો લેવા માંગતો હતો કે ખરેખર ઇન્સાફ ઈચ્છતો હતો? બાકીના દિવસો આવી જ રીતે પસાર થતા રહ્યા. અર્જુન પોતાના કામોમાં વ્યસ્ત રહેતો. તે દિવસમાં ઘણીવાર કમ્પ્યુટર અને ફોન પર લાંબી મીટિંગ કરતો. તે એક બહુ મોટો બિઝનેસ સંભાળનારો માણસ લાગતો હતો, જેને મારા હોવાથી કોઈ ખાસ ફરક નહોતો પડતો. હું મારા મોટા રૂમમાં પૂજા, પાઠ અને ચૂપકીદીમાં જ સંકોચાઈને રહી ગઈ હતી. હું સતત ભગવાનને પ્રાર્થના કરતી રહેતી, કારણ કે તે જ મારો એકમાત્ર સહારો હતો જે મને આ અનિશ્ચિત હાલતમાં હિંમત આપી રહ્યો હતો. હું બસ મારા ભાઈ અમરની રિહાઈ અને આ અત્યાચારોના સમાપ્ત થવાની દુઆ કરી રહી હતી, અને એ પણ કે ભગવાન મને આ નવા માલિક જેવી તાકાતવાળા ઇન્સાનની ખોટી નિયતથી બચાવે. તે મારા માટે એક કોયડો હતો જેને સમજવો ખૂબ મુશ્કેલ હતો. હું હજી પણ અર્જુનના સુંદર પણ ઠંડા અને મોટા ઘરમાં મારી તન્હાઈ સાથે કેદ હતી. તેનો સખત અને નિયંત્રણ રાખનારો અંદાજ મને તકલીફ તો નહોતો આપતો, પણ અંદરની બેચેની બની રહેતી. હું તેને એક તાકાતવર અજાણ્યો માનતી હતી, જેનો હેતુ મોટો જરૂર હતો, પણ મારા વિશે તેના ઈરાદા મને સમજાતા ન હતા. હું મારો મોટાભાગનો સમય પૂજા, મંત્ર અને મારા ડરને ભગવાનને હવાલે કરવામાં વિતાવતી, અને મારો દુપટ્ટો ક્યારેય મારા શરીરથી અલગ નહોતો થતો. એક શામે જ્યારે સૂર્ય ઢળી ચૂક્યો હતો અને હું આરતીની તૈયારી કરી રહી હતી, ત્યારે મને અર્જુનના ઓફિસવાળા રૂમમાંથી ધીમો અવાજ સંભળાયો. દરવાજો થોડો ખુલ્લો હતો અને પહેલીવાર મને જાણવાની ઈચ્છા થઈ કે તે આટલી વાર સુધી શું કરતો રહે છે. હું ધીમેથી દરવાજા પાસે ગઈ અને કાન લગાવ્યો. અર્જુન કોઈની સાથે ફોન પર વાત કરી રહ્યો હતો. તેના અવાજમાં ગુસ્સો પણ હતો અને ગંભીરતા પણ. હા, મને ખાતરી છે કે પુરાવા જલ્દી મળી જશે. આપણે તેમના બધા ખોટા ધંધા અને ગેરકાયદેસર કામનો પર્દાફાશ કરવો છે. પછી તેણે લાંબો શ્વાસ લીધો અને બોલ્યો, અને સૌથી મહત્વની વાત, હું જલ્દી જ રવિન્દ્ર અને બલવિંદર વિરુદ્ધ કેસ કરીશ. તેના માટે મારે તે છોકરીની ગવાહી જોઈશે. મારી સૌથી મોટી તાકાત એ જ છે. આ સામજીતા જ મારું હૃદય એક પળ માટે થંભી ગયું. તે છોકરી એટલે હું? શું મારી બધી જલીલતાનો ઉપયોગ આ કેસની બુનિયાદ માટે થવાનો હતો? તેણે આગળ કહ્યું, મેં તેને 2 કરોડમાં એટલા માટે લીધી જેથી તે તેમના બદલાનું નિશાન ન બની જાય. એ હજી મારી સુરક્ષામાં છે, અને આ જ મારી સૌથી મોટી બઢત છે. હું તે જાલિમોને કાયદાની સામે લાવવા માટે કંઈ પણ કરી શકું. તેઓ પોતાને ભગવાન સમજે છે, પણ હવે તેમનો ખેલ સમાપ્ત થવાનો છે. ફોન કટ થઈ ગયો. મેં જલ્દીથી પગ પાછા ખેંચ્યા અને મારા રૂમમાં આવી ગઈ. આ બધું સાંભળીને પહેલીવાર મને દિલમાં સુકૂન મળ્યું. તેનો હેતુ ન હવસ ન અત્યાચાર હતો, પણ ઇન્સાફ અને સુધાર હતો. તે મારા માટે કોઈ માલિક નહીં, પણ ભગવાન તરફથી આવેલું એક જરિયો હતો. મને એ પણ સમજાઈ ગયો કે અર્જુન તેના ભાઈઓના ખોટા ધંધા, જમીન પર કબજો અને સ્ત્રીઓને પરેશાન કરવાની હરકતોથી ખૂબ નફરત કરતો હતો. તે એક ઇન્સાફ પસંદ માણસ હતો, જે પોતાના ઘરાનાના અત્યાચારને સમાપ્ત કરવા માટે વર્ષો પછી પાછો આવ્યો હતો. તે દિવસે પૂજા પછી મેં હિંમત કરી અને દુપટ્ટો સંભાળતા તેના ઓફિસના દરવાજે પર દસ્તક દીધી. શું હું અંદર આવી શકું છું? અંજુ? હા, આવ, તેણે હેરાનીથી કહ્યું. હું અંદર આવી ગઈ અને તેની સામે થોડી દૂરી પર ઊભી રહી ગઈ. પહેલીવાર મારા અવાજમાં ડરની જગ્યાએ ભરોસો હતો. અર્જુન, આજે મેં તમારી વાતો સાંભળી છે. મેં સાંભળ્યું છે કે તમે મારી ગવાહી ઈચ્છો છો અને તમારો હેતુ માત્ર ઇન્સાફ છે. તેના ચહેરા પર હળવી હેરાની આવી. પછી તે ગંભીર થઈ ગયો. હા, આ સાચું છે. શું તને મારા પર શંકા હતી? મને હતી, પણ હવે નહીં. મેં સાફ કહ્યું, હું આ અત્યાચારને સમાપ્ત કરવામાં તમારી મદદ કરીશ. મારો ભાઈ અમર નિર્દોષ છે અને તમારા ભાઈ અપરાધી છે. હું તેમની અસલિયત જણાવીશ. અર્જુને ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, અંજુ, તું ખૂબ સાહસી છે, પણ આ રસ્તો સરળ નથી. તારી ગવાહી આ આખા કેસની નીવ હશે. તારે ઘણા જોખમોનો સામનો કરવો પડી શકે છે. મેં મારી આંખોથી તેમની બનાવેલી જલીલતાની દુનિયા જોઈ છે. આ જલીલતાને સમાપ્ત કરવા માટે હું દરેક જોખમ ઉઠાવી લઈશ. જો તમારો હેતુ તમારા પરિવારના આ જુલ્મી સિસ્ટમને સમાપ્ત કરવાનો છે,
તો હું તમારી સાથે છું. તેની ઇન્સાફવાળી વિચારસરણીએ મને બદલી દીધી હતી અને તેના માટે મનમાં જમાયેલો ડર હવે ધીમે ધીમે મિટવા લાગ્યો હતો. મેં પહેલીવાર તેને માત્ર કોઈ અમીર માણસ નહીં પણ એક એવો ઇન્સાન સમજ્યો જે મારા દર્દ અને મારા હેતુને સમજી શકે છે. બીજા દિવસે અર્જુનસિંહે મને પોતાના પ્લાનની કેટલીક વાતો જણાવી. તેણે જણાવ્યું કે તે કેવી રીતે વર્ષોથી પોતાના ભાઈઓ વિરુદ્ધ પુરાવા એકઠા કરી રહ્યો છે અને તેમના ખોટા કામો પર નજર રાખી રહ્યો હતો. તેનો ઈરાદો હતો કે તે પોતાના ભાઈઓને કાયદાના રસ્તે રોકે જેથી તેમની ખોટી ચાલી રહેલી હકુમત હંમેશા માટે સમાપ્ત થઈ જાય. હવે હું દર વખતે તેના માટે દુઆ નહીં પણ મનોમન શુભકામનાઓ કરતી હતી કે તે પોતાના ઈરાદામાં સફળ થઈ જાય. તેની જીત જ મારા પરિવારની ઇજ્જત પાછી લાવી શકતી હતી. તેની હાજરી હવે મને કોઈ કેદની જેમ નહીં પણ એક સુરક્ષિત જગ્યાની જેમ મહેસૂસ થવા લાગી હતી. હું પડદામાં રહેવા છતાં તેના આ મોટા સંઘર્ષમાં તેનો સાથ આપી રહી હતી. તેણે મને ફાઇલો અને રેકોર્ડ બતાવ્યા જેમાં રવિન્દ્રસિંહ અને બલવિંદરસિંહના અત્યાચારોની બધી વાતો નોંધાયેલી હતી. મેં પણ મારા ભાઈવાળા કેસ સાથે જોડાયેલી જરૂરી જાણકારી તેને આપી દીધી. અમે બંને ચૂપ રહેતા હતા પણ અમારી નીંવ ખૂબ મજબૂત હતી. અમારો હેતુ માત્ર સત્યની જીત હતો. આ જ હેતુએ અમારી વચ્ચેની દૂરીને ધીમે ધીમે મિટાવી દીધી હતી. અર્જુનની સાફ નિયત અને ન્યાય પર અડગ રહેવાની વાત જાણીને મેં પણ તેની સાથે ખુલીને વાત કરવાનું શરૂ કરી દીધું. હા, મારી શરમ અને મર્યાદા મારા સ્વભાવનો હિસ્સો હતી તેથી હું ક્યારે મારી હદથી બહાર નહોતી જતી. હવે અમારી વચ્ચે ડરની જગ્યાએ ભરોસાએ લઈ લીધી હતી. અર્જુન દિવસમાં ઘણીવાર મારા રૂમની બહાર આવીને રોકાતો અને મારી સાથે અમરના કેસની વાતો કરતો. રવિન્દ્રસિંહના નવા અત્યાચારોના પુરાવા બતાવતો અને ગામની હાલત પર મારો અભિપ્રાય લેતો. તે હંમેશા ઇજ્જત સાથે દૂરી બનાવી રાખતો હતો પણ મને અહેસાસ થતો કે તે મને હવે માત્ર એક ગવાહ નહીં પણ એક સલાહ આપનાર સાથીની જેમ જુએ છે. હું તેને ઠોસ દલીલો આપતી અને સાથે જ હિંમત અને સબ્ર રાખવાનું કહેતી. એક દિવસ બપોરે હું મારા રૂમમાં બેસીને રામચરિતમાનસની ચોપાઈઓ વાંચી રહી હતી. મારી આંખો કિતાબ પર હતી અને મન પૂરેપૂરું ભગવાનના શબ્દો પર લાગેલું હતું. તે વખતે હું દુનિયાના દરેક ટેન્શનથી દૂર હતી, જાણે આ પાઠ મારા અંદર કોઈ ઊંડી શાંતિ ભરી રહ્યો હોય. જ્યારે હું એક ચોપાઈ વારંવાર દોહરાવી રહી હતી ત્યારે મને લાગ્યું કે દરવાજા પર કોઈ ઊભું છે. મેં પાઠ પૂરો કર્યો અને પછી જોયું કે અર્જુનસિંહ ચૂપચાપ દરવાજા પર ઊભો મારો અવાજ સાંભળી રહ્યો હતો. તેના ચહેરા પર એક અજીબ સુકૂન હતું, જાણે મારા અવાજે તેને થોડી પળની રાહત આપી દીધી હોય. તેણે ધીમેથી કહ્યું, તારા અવાજમાં ખૂબ અસર છે અંજુ. પાઠ સમાપ્ત થયા પછી તે હળવા પગલે રૂમમાં આવ્યો અને દિવાલ પાસે રોકાઈ ગયો. આ પહેલો મોકો હતો જ્યારે તેણે આટલા નરમ અને સાફ લહેજામાં મારી સાથે વાત કરી. મેં ઘૂંટામાં ચહેરો ઢાંકતા નજર નીચી કરી લીધી. અર્જુને ઊંડો શ્વાસ લેતા પહેલીવાર પોતાના દિલની ઉલઝણ જણાવી. તેણે કહ્યું, તારો ભરોસો ખૂબ મજબૂત છે અંજુ. તે આટલા મોટા અત્યાચારનો સામનો કર્યો પણ તેમ છતાં તારા દિલમાં ડર નહીં પણ ભગવાનનું નામ છે. કાશ મને પણ મારા જીવનમાં આવો સુકૂન મળતો. મેં દુનિયાની બધી વિદ્યા મેળવી લીધી પણ આ શાંતિ મને ક્યારે ન મળી. મેં તેને હોંસલો આપતા કહ્યું, તમે જે કરી રહ્યા છો તે પણ કોઈ લડાઈથી ઓછું નથી. બુરાઈની સામે ઊભા રહેવું, સત્ય માટે લડવું, આ ખૂબ હિંમતનું કામ છે. ભગવાન ચોક્કસ તમારો સાથ આપશે. મારી આંખો ઘૂંટાની અંદરથી તેના ચહેરા પર જામી ગઈ. તેની નજરોએ પણ ઇજ્જત સાથે મારા અસ્તિત્વને જોયું. આ નાની નજરના મિલનથી એક અજીબ આત્મીયતા મહેસૂસ થઈ, જાણે બે મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહેલા મુસાફરો અચાનક એકબીજાને ઓળખી લે. આ જોડાણ કોઈપણ પ્રકારની જુવાનીવાળી ખ્વાહિશ નહીં પણ એક ઊંડી સમજ અને દિલી હમદર્દીનો અહેસાસ હતો. એ દિવસ પછી અર્જુનના વ્યવહારમાં એક સાફ બદલાવ આવી ગયો. તે મને વધુ આદર આપવા લાગ્યો. હવે તે માત્ર પુરાવાની વાત નહોતો કરતો પણ મારી તબિયત અને ખબર અંતર પણ પૂછતો. તેણે મને શહેરથી કેટલીક દુર્લભ ધાર્મિક કિતાબો અને ઇતિહાસની પુસ્તકો પણ મોકલી જેથી મારું જ્ઞાન વધી શકે. તેણે કહ્યું, આ તારો હક છે, તું ભણેલી છે અને તારે આ વસ્તુઓથી દૂર ન રહેવું જોઈએ. હું માત્ર તારી સુરક્ષા જ નહીં તારી પ્રગતિમાં પણ બાધા નહીં બનું. હવે તે માત્ર મારો માલિક કે દેખરેખ કરનારો નહોતો રહ્યો. ધીમે ધીમે તેનું ખામોશ ધ્યાન રાખનારું રૂપ મારા દિલમાં એક હળવું, ખૂબ પવિત્ર અને ધીમો અહેસાસ જગાડવા લાગ્યો. મેં કોઈ માણસને આ રીતે પહેલાં ક્યારે નહોતું જોયો. અર્જુનમાં એક નરમી હતી, એક તહેઝીબ હતી જે તેના ભાઈઓથી બિલકુલ ઉલટી હતી. તેની ઇન્સાફ પસંદીએ મને સુરક્ષિત અને શાંતિવાળો અહેસાસ આપ્યો. હું તેના સ્વભાવ વિશે વિચારવા લાગી. તે અમીર હતો, તાકતવર હતો પણ સૌથી વધીને ઇન્સાનિયતથી ભરેલો હતો. મારા મનમાં ધીમે ધીમે આ ખ્યાલ આવ્યો કે કદાચ આ માણસ મારો સાચો સાથી બની શકે છે. એક એવો સાથી જે મારી મર્યાદાની કદર કરશે અને મારા વિશ્વાસની રક્ષા કરશે. આ મોહબ્બત કે લગાવ ખૂબ શાંત, ખૂબ ઊંડો અને ખૂબ જ સાફ હતો, બરાબર મારા ઘૂંટાની જેમ. મને મહેસૂસ થવા લાગ્યું હતું કે હવે અમારા નસીબ માત્ર ન્યાયની લડાઈને કારણે નહીં પણ દિલના એક નવા સંબંધને કારણે પણ એકબીજા સાથે જોડાવા લાગ્યા છે.
રવિન્દ્રસિંહ અને બલવિંદરસિંહ વિરુદ્ધ કાર્યવાહીનો સમય નજીક આવી ચૂક્યો હતો, પણ આ જોખમની સાથે સાથે મારા જીવનમાં એક નવી મોહબ્બતની રાહ પણ ખુલી રહી હતી. અમારી ખામોશ નિકટતા હવે એક મજબૂત ભાવનાત્મક સંબંધ બનાવી ચૂકી હતી, જે આવનારા મોટા તોફાનમાં અમને સાથે ઊભા રહેવાની હિંમત આપવાની હતી. મારા અને અર્જુનસિંહ વચ્ચે હવે એક ઊંડો પણ કયા વિના સમજાઈ જાય એવો સંબંધ બની ચૂક્યો હતો. અર્જુને મને ઇજ્જત, સુરક્ષા અને ભરોસો આપ્યો હતો અને મેં મારી ચૂપકીદી, સચ્ચાઈ અને દિલથી તેની તન્હાઈને સમજી હતી. પણ આ અમારી સાફસૂથરી મોહબ્બત પર હવે ડરનો પડછાયો ફરી રહ્યો હતો. અર્જુને જણાવી દીધું હતું કે તે રવિન્દ્ર અને બલવિંદર વિરુદ્ધ અદાલતમાં કેસ દાખલ કરવાનો છે અને આ કેસની જીતનો સૌથી મોટો સહારો મારી ગવાઈ હતી. જેમ જ અર્જુને ગામના વડીલો અને પંચોને પોતાના ભાઈઓ વિરુદ્ધ કાનૂની નોટિસ મોકલી, રવિન્દ્ર અને બલવિંદરને શંકા થઈ ગઈ. તેમની પૂરી સત્તા અને પૈસા ખોટા ધંધાઓ પર ટકેલા હતા. તેઓ જાણતા હતા કે જો મેં ગવાહી આપી દીધી તો તેમનો આખો ખેલ સમાપ્ત થઈ જશે. એક રાત્રે જ્યારે હું પૂજા કરીને મારા રૂમના રામાયણ વાંચી રહી હતી, બહાર અચાનક શોર અને ગોળીઓના અવાજો આવવા લાગ્યા. મારું હૃદય જોર-જોરથી ધડકવા લાગ્યું. હું સમજી ગઈ કે તે લોકો આવી ગયા છે. મેં જલ્દીથી મારી ચુન્ની ઠીક કરીને એક તરફ ઊભી રહી ગઈ. ત્યારે જ દરવાજો જોરથી તૂટીને પડ્યો અને રવિન્દ્રસિંહ, બલવિંદરસિંહ પોતાના ગુંડાઓ સાથે અંદર ઘૂસી આવ્યા. રવિન્દ્રની આંખોમાં આ વખતે માત્ર ગુસ્સો નહીં પણ ડર અને બેચેની પણ હતી. તે મને ઉઠાવી જવા માંગતા હતા, જેથી અર્જુન પર દબાણ નાખીને કેસ પાછો ખેંચાઈ શકાય. ક્યાં છે અર્જુનસિંહ? રવિન્દ્રએ ચીસો પાડીને કહ્યું. તે મને દગો આપ્યો, તે મારો માલ ચોર્યો અને હવે તું મારી બરબાદીનું કારણ બની રહી છે. ત્યારે જ અર્જુન બહાર આવ્યો. તેની પાસે કોઈ હથિયાર નહોતું, બસ હિંમત અને ભરોસો હતો. હવે તમારો ખેલ સમાપ્ત થવાનો છે રવિન્દર. લોકો પર કરેલા અત્યાચારનો હિસાબ તમારે આપવો જ જોઈશે. જોઈએ છે સમાપ્ત કોણ થાય છે, અમે કે તારી અગાવાઈ? બલવિંદરે ગુસ્સામાં બંદૂક તાણી દીધી અને પછી શરૂ થઈ જબરદસ્ત લડાઈ. અર્જુન એકલો હતો, પણ પોતાના દિમાગ અને તાકતથી તેણે એક એક કરીને ગુંડાઓને નીચે પાડી દીધા. પણ રવિન્દ્ર અને બલવિંદર બંને ગુસ્સામાં પાગલ થઈને તેને કાબૂમાં કરવાની કોશિશ કરી રહ્યા હતા. લડાઈ દરમિયાન રવિન્દ્રએ મોકો જોઈને અર્જુનને દિવાલ સાથે દબાવી દીધો અને તેના પર બંદૂક તાણી દીધી. તે અમારી દુનિયા ઉજાડી દીધી. હવે તું જીવતો નહીં બચે. આ બધું જોઈને મારું હૃદય તૂટી ગયું. જેણે મને બચાવી, ઇજ્જત આપી, આશા આપી, આજે તેનું જ જીવ જોખમમાં હતો. હું વધુ સહન ન કરી શકી. મેં મારા જીવની પરવાની કર્યા વિના છુકાવાની જગ્યાએથી બહાર પગ મૂક્યો અને અર્જુન અને રવિન્દ્રની વચ્ચે ઊભી રહી ગઈ. બસ, બંદૂક નીચે કરી દે રવિન્દ્ર. મારા અવાજમાં ડર નહીં પણ યકીન અને હિંમત હતી. હવે કોઈ પર અત્યાચાર નહીં થાય, કોઈના જીવન સાથે રમત નહીં કરે તું. મારી હિંમત જોઈને રવિન્દ્ર સ્તબ્ધ રહી ગયો. તેને વિશ્વાસ નહોતો થયો કે હું તેની સામે ઊભી છું. મારા અચાનક આવેલા હોંસલાએ અર્જુનને પણ હેરાન કરી દીધો. રવિન્દ્રનું ધ્યાન હટતા જ અર્જુને જોરદાર વાર કર્યો અને તેની બંદૂક છીનવી લીધી. ભાગો બલવિંદર, આને પકડો. રવિન્દ્ર ચીસો પાડ્યો, પણ હવે બહુ મોડું થઈ ગયું હતું. ત્યારે જ બહારથી પોલીસની સાયરન વાગવાનો અવાજ આવવા લાગ્યો. આ અર્જુનનું પ્લાનિંગ હતું. તેને પહેલેથી જ શંકા હતી કે હુમલો થશે. પોલીસ ઝડપથી અંદર ઘૂસી અને રવિન્દ્ર અને બલવિંદર બંનેને ગિરફ્તાર કરી લીધા. અત્યાચારની લાત અહીં સમાપ્ત થઈ ગઈ. આગળના કેટલાક અઠવાડિયા અદાલતો, કચેરીઓ અને ગવાઈઓમાં વીત્યા. મેં પૂરા આત્મવિશ્વાસ અને પૂરી સુરક્ષા સાથે દરેક સવાલનો સચોટ જવાબ આપ્યો. મેં નીલામીની રાત, રવિન્દ્રની ધમકીઓ અને અમરને જુઠ્ઠા કેસમાં ફસાવાની બધી સચ્ચાઈ અદાલતની સામે મૂકી દીધી. મારી ગવાઈને કારણે અમર નિર્દોષ છૂટી ગયો. રિહાઈ પછી તે સૌથી પહેલાં મને મળવા આવ્યો અને અર્જુનનો આભાર માન્યો કે તેણે તેની બહેનની હિફાજત કરી. બીજી તરફ રવિન્દ્રસિંહ અને બલવિંદરસિંહને તેમના અપરાધોની સખ્ત સજા મળી અને તેમનો દબદબો હંમેશા માટે સમાપ્ત થઈ ગયો. જ્યારે હું અદાલતમાંથી બહાર આવી, અમર અને મારા પિતા મારી રાહ જોઈ રહ્યા હતા. થોડી દૂરી પર અર્જુન ઊભો હતો. તેના ચહેરા પર સુકૂન અને ગર્વ હતો. સૌના ચાલ્યા જવા પછી તે મારી નજીક આવ્યો. અંજુ, આજે આપણે બુરાઈને હરાવી દીધી. તે મને શીખવ્યું કે સચ્ચાઈ અને ઈમાનદારી કોઈ તાકાતથી વધુ મોટી છે. મેં તને 2 કરોડમાં ખરીદી હતી, પણ આજે હું માનું છું કે તારી કિંમત આ દુનિયાની દરેક દોલતથી વધુ છે. તેની આંખોમાં સચ્ચાઈ હતી, કોઈ બનાવટ નહીં. મેં તને કોઈની સંપત્તિ બનાવવા માટે નથી ખરીદી. હવે જ્યારે તું સંપૂર્ણપણે આઝાદ છે, શું તું તારા જીવનમાં મને જગ્યા આપીશ? હું તને મારી પત્નીની ઇજ્જત અને એક સાથીનું મુકામ આપવા માંગુ છું. મેં સ્મિત કરતા હળમું માથું હલાવ્યું. અર્જુન, હું તમારા સાચા ઈરાદાઓને કબૂલ કરું છું. અમારા લગ્ન ખૂબ જ સાદા પણ સન્માનથી ભરપૂર થયા. મારા પિતાએ ખુશી ખુશી મારી વિદાય કરી અને અમારે ભાઈનો ધર્મ નિભાવ્યો. અમારા જીવનની શરૂઆત માલિક ગુલામની જેમ નહીં, પણ 2 સમાન અને સાચા સાથીઓની જેમ થઈ. ભગવાનની કૃપાથી અમારી નવી જિંદગી શરૂ થઈ ગઈ. બુરાઈની રાત વીતી ચૂકી હતી અને ઇન્સાફનો સૂર્ય સંપૂર્ણપણે નીકળી ચૂક્યો હતો.